બહુ સારું તંદુરસ્ત નિરોગી સશક્ત શરીર મળ્યું હોય, આભાર માનજો ઈશ્વરનો, આભાર માનજો તમારા મા બાપનો કે તમારા મા બાપ થકી તમને આવું મજબૂત, સર્વાંગ સુંદર અને સશક્ત શરીર મળ્યું છે. હવે મા બાપના સંસ્કાર પ્રમાણે આઘારે જો વ્યસનોથી, જેથી કરીને આવું સશક્ત અને સુંદર શરીર કમજોર ન થાય. એટલે એક દારૂડિયાનું કોકે કીધું ને કે તને ભગવાન તને પ્રસન્ન થાય તો તું શું માગે? ભક્તિ માગે, મુક્તિ માગે, સ્વર્ગ માગે? કે એવું કાંઈ જરૂર નથી. ભગવાન જેવું કાંઈ હોય અને એ જો પ્રગટ થાય, પ્રસન્ન થાય ને મને માગવાનું કહે ને, તું એટલું જ માગવું, હે પ્રભુ આવતા ભવે મને 2 લીવર આપજો. એક લીવર બગડી જાય છે પછી તકલીફ થાય છે, 2 લીવર આપો. એક ખરાબ થઈ જાય આ બધું કરતા કરતા વ્યસનમાં, તો બીજાને એક્ટિવ કરી નાખીએ. એટલે તારે છોડવું તો છે જ નહીં ને. ક્યા ગુલામી હૈ વ્યસનો કી. જન્મ્યા ત્યારે આ બધી ટેવ લઈને આવ્યા હતા, ટેવ વાહેથી પાડી. પછી કોઈ કે બહુ સરસ કહ્યું કે માણસ પહેલા ટેવને પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેર વાળ્યા વગર રહેતી નથી. તમે ટેવ પાડશો તો ટેવ તમને પાડશે. 5 માળા ન કરું ત્યાં સુધી મને ઊંઘ ના આવે, આવી ટેવ પડે તો કેવું સારું. ઘણાને ચા પીધા વગર ઊંઘ ના આવે, બોલો. અને ઘણાને ચા પીધા પછી ઊંઘ ના આવે. હું આ યંત્ર બનાવ્યું ભગવાને. ઘણા છે ને 5 વાગ્યા પછી ચા ન પીવે, નહીં, પછી ઊંઘ ન આવે. અને ઘણા ચા પીને સૂઈ જાય તો જ એને ઊંઘ આવે. વાહ, કેવા કેવા મશીન છે. ચા પીધા વગર હવાર ન પડે, ચા પીધા વગર ખુલાસો ન થાય. એવી ટેવ હોય. પણ ભગવત કથા વિના અમે ન રહી શકીએ. વ્યસન આનું હોય